પણ આજનો કાર્યક્રમ સાહેબ એક ગાયુના લાભાર્થે તમારા તરફથી જેટલું દાન મળી તમામ ફંડ મિત્રો ગાયુમાં વપરાવાનો છે. ગાયું ખરેખર અત્યારે દુખી છે. એક જન્મ દેનારી માં અને બીજી એક આજની ગાય માને હાંસુલ્યો સાહેબ જાત્રામાં જવાની તમારે ક્યાંય જરૂર છે જ નહીં. પણ જો તમે સેવા કરી શકો તો, કારણ કે ગાયો અત્યારે કાકૃતિ કરે છે કે આવમાં સડી ગયા ઈતરા બંગાવું સતાવે બહુ ઘડીક ઉભા રહ્યો તો મારા દુઃખની વાત હું કહું. માથે પણ એવા માંડવા ખીલે પડી ગયા ખાડા, ખડ પાણીનું કોઈ પૂછતા નથી અને દૂધ પી જાય ઓલા પાડા. દૂધ પી પી જેટલા રેઠિયાર મૂકી દે સાહેબ. એ વાતની આજ ગાયોની વાત કરું છું. કારણ કે ગામડું ગામ એ ખેડૂત કાયમ ગાયને નિરણ નાખે પાણી પાય હું કામે ચાહું તો ગાય દૂધ આપતી ને તાહું તેની પાણી પાતો નિરણ લાગતો. એ દૂધ દેવાનું બંધ કર્યું, ખીલેથી ગાયને તરસોડી મૂકી. પછી ગાય જાય ક્યાં? એ પાધરમાં આવીને ગાય ઉભી રહી ગઈ. આંખમાંથી દળદળ 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 આવું પડે. એ રસ્તામાં કોઈ કવિ નીકળ્યો, ગાય હમી દ્રષ્ટિ કરી કવિ ગાય ને સાહેબ પૂછે છે કે ગાય બધું રણે છે હું કામે? હું રણું નહીં તો શું કરું? જ્યાં સુધી દૂધ આપતી ત્યાં સુધી મને પાણી પાતો નિરણ નાખતો. મેં દૂધ દેવાનું બંધ કર્યું, મને ખીલેથી તરસોડી મૂકી છે. હવે મારે જાવું ક્યાં? ત્યારે સાહેબ ગાયને વાસા ફૂટી હતી. ગાય કવિને હું કહેતી હતી, ક્યાં ગળગળી થયા રૂવે જો અને ગાવડી ગળગળી થયા રૂવે જો અને ગાવડી રેડિયા તું તો મને લકવ મેલ રે મરવા એ જે જાગળ એ લોલ એ દી મરવા એ જે જાગળ એ ભલા માણા, મેં તને હું નથી આપી તું અમને વાત કહી. અમે અમારા વાસરું ભૂખા રાખી અને તારા સોરોના પેટ ભર્યા, તું મને અત્યારે તરસોડશું. મને તારે આંગણે પ્રાણ ત્યાગી દેવા દે. મને તરસોડમાં ખેડૂત પાસે ગાય કાગૃતિ કરે છે સાહેબ. અને હવારમાં ઉઠી અને તમે તમારા મા બાપની સુરત જોઈ લ્યો સાહેબ. મુહૂર્ત કાઢવાની તમારે ક્યાંય જરૂર છે જ નહીં. ત્યારે બીજી કડીમાં ગાય કવિને હું કહે છે, મારા વાછરું રે લોકોના ભૂખા રાખ્યા મારા વાછરું રે લોકોના. ભરિયા તારા સોરુડાના પેટ રે મરવા એ દે તારે જાગરે લોલ એ દી મરવા એ દે તારે જાગરે લોલ એ દી મરવા એ દે તારે જાગરે લોલ. તો કેના સંતાન છે સાહેબ ખબર પડી જાય તો તમારે ક્યાંય જવાની જરૂર છે નહીં. પણ અત્યારે જે આ ડીજે આવ્યા, ડીજે પછી ઘણા ગૌશાળા દુખી થયા સાહેબ. કારણ કે બેન્ડ વાજા વગાડતા એમાંય પણ આપણા જુવાની હતા સાહેબ. ત્યારે જે આવક હતી એ ગૌશાળા સાહેબ નિર્ણય પડતી. પણ અત્યારે 15,000 ડીજે વાળો લઈ જાય અને ગાયોને મોટેથી સાહેબ ઘાસ પૂયું જાય છે. મહેરબાની કરીને કદાચ લગ્ન હોય તો ડીજે તો મગાવતા. હા તમારા કદાચ આ ઢોલ વગડાવો સાહેબ ગાયવાને પૈસા તો જાય.
અને અત્યારે હું સમય હારો લેરખો લીધા જેવો જાય જો લઈ શકો તો આ બધા કેવા ક્યાં સમયમાં જન્મ થયો છે બોલો આની હું પૂન કરાય છે આનો જન્મ અટાણે થયા બેઠા જોઈ લો દોરા ફેરવે હતા આપણી પાસે અમે તમારા જેવડા હતા ભાઈ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી તો એ ટોલા એવા પડતા તમે કોઈ હારા પૂઈને જન્મ થયો બાપા તમારા ટીશર્ટમાં તમારા દાદા લગ્ન થઈ જતા અને આપણે એમ કઈક બહેનોમાં બુદ્ધિ નથી બુદ્ધિ ખરેખર બહેનોમાં છે બુદ્ધિ આપણામાં નથી આમ નજર કરો એકેય છોકરા બહેનો પાસે નહીં હોય લગભગ આમ હલવાના બિચારા અને એ બેઠી બેઠી કે અમારી પાસે છોકરા લે ને પપ્પાના એવા પપ્પો હરખુડીનું ડફ દઈને તેડી લે પણ આપણે જે જૂના કીર્તન જૂના અત્યારે લોકગીત જૂના ભજન સાંભળવા મળે આ બધા કીર્તન કરશે પણ એ તેથી અલગ પ્રકારના કીર્તન કરશે એના કીર્તન કેવા થાય કે મારા પપ્પાની તબિયત ઠીક નથી મારી મમ્મીની એને ભીક નથી મારા પપ્પાની તબિયત ઠીક નથી મારી મમ્મીની એને ભીક નથી આ કાકા કોલેજ જાય છે લવ લવ કરતા થાય છે આ કાકા કોલેજ જાય છે લવ લવ કરતા થાય એને કપોસરિકની નીક નથી મારા પપ્પાની તબિયત ઠીક નથી મારા પપ્પાની તબિયત ઠીક નથી બેની આટો આવે છે બાએ વાતું છાડી છે આ બેની આટો આવે છે બાએ વાતું છાડી એનો સાસરિયામાં ઠીક નથી મારા તબિયત ઠીક નથી મારા પપ્પાની તબિયત ઠીક નથી મારા પપ્પાની તબિયત ઠીક આ બેની આટો આવે છે બાએ વાતું છાડી છે એના સાસર એમાં ઠીક નથી મારા પપ્પાની તબિયત ઠીક નથી તમને અહીંયા બેઠા બેઠા પણ અત્યારે બધા પાસે મોબાઈલ છે ભગવાન તમારી પાસે છે ને વાહડી કયો તાઈ બે જ હાલે છે આ ઇન્ડિયામાં વિવો ને ઓપ્પો હે બાકી ટાયા શી કહાના હો આ માનતા કરે ને થતા નથી અત્યારે બધા પાસે મોબાઈલ છે પેલા આપણે લગ્ન ગીત કહેવાતું બેનારે સાસરી જતા જો પાપણના ભીંજાય દીકરી તો પારકી થાપણ કહેવાય પણ અત્યારે મોબાઈલ આવ્યા પછી બેનો ગીત કેવા ગાય બેનારે એ સાસરીએ જાતા રે એ ભૂંજો પાપડના ભંગાઈ આહા હું તો ઘરની કામવારી કહેવાય તારા પતિને વશમાં તું રાખજે વેવાર તું હવે કરજે વેવાર તું હવે કરજે વહમી વેળાએ
એવું લાગે તો તારી હાહુને ઢીકપટ મારી મોબાઈલ અમને કરજે મોબાઈલ બોલ કનૈયાલાલ કી જે ભાઈ આપણે જે શાયરના પૂરા લખાવે એ બધા ગૌશાળે નાખી જાય હો તો અને મેળી ઉપર ચડાવી દે ઉપલો રૂમ હે ના અગાસી ઉપર બધા શાયર લે લખાવે પછી ત્યાં ચડાવી દેજે. એવા ભીમાભાઈ લીલાભાઈ કુછડિયા એમના તરફથી 11,000 રૂપિયા મળે છે. જોરદાર તાળીથી બતાવી લો મિત્રો. સ્વર્ગવાસ રણવલભાઈ માલદેવભાઈ કુછડિયા પોરબંદર એમના તરફથી 2500 અને 25 રૂપિયા મળે છે. બોલ ગૌ માત કી. એક 500 રૂપિયા વેદ વિજય ફટાંગિયા વિજય મિસ્ત્રી તરફથી મળે છે. બોલ ગૌ માત કી જય. હા બોલો, મારે શું બોલવાનું હતું? એ યમ સીતા મંગળ ચાર અને ફેરા રાઘવને ફરી પણ જોયું નહીં સુખ જરા એ મારા અંતરમાં મારા કાનુડા મારે છે જ એક અવાજનો પ્રોબ્લેમ હે એટલે મને ટેકો દેજો. વીરા લખમણ ખડીક તો એ ઉભાર્યો મારા હે ઘોડલાની વાગુ તમે ચાલો રે એ કરવી મારે રાઘવ દિલડાની વાત એ ધો
પાછા રે વનમાં એ બનાવી જા એ માંડ કરી જોયા એ અયોધ્યાના મોં. એ પાછા રે વનમાં એ વડાલા. એ વીરા લખમણ યમા ઘાયલ રુદિયાનો મારો રા એક રુદિયાનો મારો રે રામની રાયે હાથ મેં રે તો એ વીરા લખમણ યમા ઘાયલ 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 એ ઘાયલને રુદાનો માનો દોને રામ. રામની રે રાહે એ તમે રે જો રે. આયના વિયોગી દલડાને મારા રે આ જાનકી ના દુખડા એના વકે જાઉં પણ લક્ષ્મણ ઘડીક તો હા 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 એ ઘડીક તો ઊભા રહ્યા મારા જોને વીર. એ ધોભાવો રથડા એ હવે ઠાલા. યાલા યાલા એ વીરા લખમણ વીરા લખમણ ઘડીક તો એ ઉભા રહી જાવ મારા વીર ખોડલાની વાગું આ તમે જાણજો બોલ ગૌ માતની જય. તમે ઓચિતાના ઊભા થાવ આ માઇક ડાયરેક્ટ મારા મોઢામાં લાગ્યું હોય તમને ખબર ન હોય એટલે તમે મેં પછી માઇક ખેવી લીધું હા એ તમારું ઊભું થવું મને વહેમો લાગી જાય પાછું હાલો ભગવાન એવા 2500 રૂપિયા અનિલભાઈ ડોક્ટર તરફથી મળે છે બોલ ગૌ માત કી જય 1100 રૂપિયા હરિલાલ વલ્લભદાસ તરફથી મળે છે બોલ ગૌ માત કી જય 500 રૂપિયા રીટાબેન મુકેશભાઈ તરફથી મળે છે હા અસલી પરદેશી ગુલ્ફી વાળા બોલ ગૌ માત કી જય 1100 રૂપિયા હેમતલાલ નારાયણદાસ એમના તરફથી મળે છે બોલ ગૌ માત કી જય 2100 રૂપિયા હાજાભાઈ હરદાભાઈ કુછડિયા તરફથી મળે છે 1100 રૂપિયા મુરુભાઈ કેશવભાઈ દુબઈ તરફથી મળે છે 500 રૂપિયા દિલીપ માલદે પોરબંદર વાળા તરફથી મળે છે બોલ ગૌ માત કી જય આશીષ લાખાભાઈ ઓડેદરા કેશોદ એમના તરફથી 2100 અને 1 રૂપિયા મળે મિત્રો એમને પણ જોરદાર તાળી બતાવી લેજો લખી લેજો હું હવારે પાછા લાખાભાઈ આશીષભાઈ મને હે વાહ તમારે કેમ ધીરા ધીરા મહિના જવા તો અંદર રૂમમાં આવ્યા દાદા મને કે તમે શું કરશો શું કાર્યક્રમ કરશો મેં કીધું રડવાનો કાર્યક્રમ કરવાનો સાહેબ હા અલે રડવા
હમણાં બે બેનો ભેગી થઈ એક બેન બીજી બેનને કહેતી હતી બેન મારે સતી થાવ આ હતી ને આ બેન કે મારે સતી થવું તો આ પાસે એની પાસે ગઈ એ કે તારે સતી ન થવાય સતી થયા હતા ને એના પતિ શિવ હતા અને તારા પતિ 15 દિવસ દેવ હોય છે અને આપણે એમ કઈક બેનો સમજણી છે બેનો લગ્ન ગીતે શું કામ ગાય મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ તે આમ અખણાતો દખણાતો મોકલું બેનો કઈ વાંધો હતો પણ એને ખબર હતી કે આમ દીવ છે આમ દમણ છે મોરલો ન્યા જા તો કળા સડાવશે પાછી મોરલાલ કો કળા ખેરી નાખશે બોલ કનૈયાલાલ કી જય અમારે હા જો તાર ભાઈને ફોન આવી ગયો હા ઓછું સંભળાય ને આ તમારી પાસે દાદા કયો મોબાઈલ છે જોઈ લ્યો મારે એ દાદા જેવું જ થયું છે એટલે હવે જે કઈ લગ્ન કદાચ ને હગાઈ થી જોવા જાવ ને હા તો મોઢા ધોવરાવજો નકર નગર કાળ જોવા જાવ તો આઈફોન જેવું લાગશે હા મોટું ધોહે ને તો 33-15 દેખાય મારા જેવું થયું તો જો મારા ઘરના તો રૂપારા બહુ છે એ હા આહા અંતરામ ઉપર ખાલી દાંત જ દેખાય મારા કાકી અને એમાં મન કે મારે ફિલ્મ જોવા જાવ મેં કીધું ન જોવાય કા લઈ જવાય ને એમાં હું વાંધો અત્યારે બધા જાય ફિલ્મ માથાકૂટ થી તમે ગયા હતા બે હા તો ન્યા ગયા ને તો હાઉસફુલ નો બોર્ડ લાગી ગયો લે મેં કીધું હાઉસફુલ છે કે બે હાઉસફુલ લઈ લ્યો ભણ્યા નહીં હોય બીજું કારી બજારની ટિકિટ એટલે અંદર ગયા હા અંદર એમાં હે હેઠા બેઠા બાલ્કની માંથી શું હોય એમાં કરુણ દ્રશ્ય આવ્યું તો આ બેઠી બેઠી રોવા મને કે જો અને કેવા કરુણ દ્રશ્ય આવે તો મેં કીધું તું કારો મને કે બાલ્કની માંથી બેનો રૂવે છે તો મેં આમ અધર નજર કરી ને ત્યાં ગેલેરી માંથી છોકરો ઊભો ઝીણકો તો એને સૈણા મતે પછી તો મેં કીધું જટ બાયણે નીકળીને તો હારું તો બાયણે નીકળી મને કે આપણે સંપલ ક્યાં કાઢ્યા હતા મેં કીધું કા મેં કીધું આમ દરવાજા બદલી જાય મને કે મેં ન્યા કાઢ્યા તાર બાપાનું મંદિર હતું અગિયો થાય સરપંચે મને કાનમાં કીધું બે શબ્દ હે સરપંચ હું કે મને કહું સરપંચે મને કહી દીધું એમ કાંઈ વાંધો નહીં શું નામ છે પુંજાભાઈ માલદેભાઈ કુશળિયા ગામ સિકાસા સરપંચ સાહેબ એમના તરફથી ગૌ ભેટમાં રૂપિયા 5,555 રૂપિયા આપ્યા ભાઈ મિત્રો એમને પણ જોરદાર તારીફ બતાવી લે આ તો અમને એમ થાય સરપંચને થોડોક દબાવી પણ એક ભાઈને મેં કીધું એ કે આવતો ભાવ કદાચ ને કૂતરાનો ઉતર તો કૂતરાનો ઉતર ભલે બાકી સરપંચનો ઝીણકો ભાઈ તો થવું જ નથી ઘડીએ ઘડીએ કામ સીધા સીધ થાય ક્યાં ગયો જાતો મોટા કે પાછા ચા લઈ આવી તો પાણી ભરી આવી તો સરપંચ થાય બાકી સરપંચનો ઝીણકો ભાઈ ન થાય હે હવે તો ગયું ને બધું તો સારું સારું થઈ ગયું ગ્રાન્ટો સારી આવે કા સરપંચ સાહેબ હવે તો બહુ સારું છે મોદી સાહેબ આવ્યા પછી ત્યાં મોદી વાળો અહીં મુંગટ વાળો વયસમાં હું હલવાણો
ભગવાન એકાદો હપ્તો ભરી દે. ભરાતા નથી હવે. ખીરે ખીર નકર બાપુ રોટલી નથી. બોલ કનૈયાલાલ કી જય. ભીડ ભંજન અહીં આવ્યા ને ત્યારે એ વાત કરતા હતા, આપણે જમવા ગયા ને ત્યારે રસ્તામાં મહાદેવનું મંદિર આવ્યું હતું ને કે વાછરા દાદાનું બે ભીડભંજન મહાદેવ. તમને એવું લાગતું નથી મહાદેવને યાદ કરવા જોઈએ? કરવા જ જોઈએ. માવો ખાઈ લે મારો દીકરો. અમે આના ગામમાં રમવા ગયા ને અસીનાના ગામમાં તો બધા દાન દેતા હતા. તમારે ત્યાં નજીક થાય ધોરાજી, ખબર ને રાજકોટ થી રસ્તામાં આવે ને અહીંયા બાજુમાં ગામ છે એનું. બધા દાન દેતા હતા કે ઓલા કે અમારે આ દાન દેવું, ઓલા કે પૈસા દેવાની, તમારે જેમ કોઈ કે નીણ દેવી. સીનાની ઘરવાળી આવીને હાથ પકડીને દઈ ગઈ સીનાને કે આ લ્યો રાખજો હવે દાનમાં. કેવી દાતા બોલો.